નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની કરી ધરપકડ। અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી એ ડિવિઝન પોલીસે ₹28,000ના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે સ્ટેશન બહારથી કોસંબણી ગામની તેજલબેન વસાવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી। પોલીસે તેની પાસેથી બેગમાંથી ₹28,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ ₹33,800નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો આપનાર વલસાડના ઇમરાન નિશા શેખ અને દારૂનો જથ્થો મંગાવનાર કોસંબણીના પરેશ બોરસેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।